મિત્રો, ભગવાન શનિદેવ મહારાજ હવે 12 રાશિઓમાંથી આ 5 રાશિઓથી ખૂબ જ ખુશ છે. તો હવે આ 5 રાશિઓ પર આજ રાતથી 23 વર્ષ સુધી ધનનો વરસાદ થશે. મિત્રો, આપ સૌને જય ચામુંડામાં, જય ખોડિયારમાં. જે કોઈ પણ લોકો આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારે કમી ન આવવા દેતા. તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો. તો મિત્રો, આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી. કુળદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે. વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે. અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને અમારા વિડીયો રોજ મળતા રહે. તો મિત્રો, ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ. ભગવાન શનિદેવજીની કૃપાથી ભગવાન શનિદેવ મહારાજ હવે આ 5 રાશિઓના જીવનના તમામ દુઃખો અને વેદનાઓને દૂર કરવા જઈ રહ્યા છે, જે આ 5 રાશિઓનું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે. ભગવાન શનિદેવ ન્યાયના દેવતા છે અને ભગવાન શનિદેવ પણ ખોટું કરનારાઓને સમયસર સજા આપે છે. ભગવાન શનિદેવને સૂર્યના પુત્ર અને કર્મફળ આપનારા માનવામાં આવે છે. ભગવાન શનિદેવ મહારાજ એકમાત્ર ભગવાન છે જે મોક્ષ આપે છે. જે વ્યક્તિને ભગવાન શનિદેવની કૃપા મળે છે તેને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. જે લોકો પાપ કરે છે, બીજાને નુકસાન પહોંચાડે છે, ભગવાન શનિદેવ મહારાજ તેમને સજા કરે છે. આજ રાતથી 23 વર્ષ સુધી આ 5 રાશિઓ શનિદેવ મન મૂકીને પૈસાનો વરસાદ કરવાના છે. આપણે જે ભાગ્યશાળી અને ખુશ નસીબ રાશિઓની વાત કરી રહ્યા છીએ, જેના પર ભગવાન શનિદેવના આશીર્વાદ રહેવાના છે, તેમાંથી પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેશે. હા મિત્રો, ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે, જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે. ભગવાન શનિદેવની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળવાની છે. આ તકો મળવાથી તમે તમારા જીવનમાં આગળ વધશો. ચાલો તમને જણાવી દઈએ કે તમારા જે પણ અટકેલા કાર્યો હતા તે હવે સમયસર પૂર્ણ થશે. ચાલો તમને જણાવી દઈએ કે તમે જે પણ કામ શરૂ કરવા માંગો છો તે કામમાં તમને સફળતા મળશે. હા મિત્રો, ભગવાન શનિદેવજીના આશીર્વાદથી તમને ધન લાભ મેળવવાની ઘણી તકો મળશે. તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તેમજ તમારો વ્યવસાય પણ વધશે. સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. તે જ સાથે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારા માટે ચોક્કસપણે સફળ થશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા મેષ રાશિવાળા તમારા પર નિર્માણ કરી રહી છે. સમય હવે તમારી હાથમાં છે. તમારા સમયનો સંપૂર્ણ લાભ લો અને આ સોનાના સમયને તમારા હાથમાંથી જવા ન દો. મિત્રો, હવે પછીની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ. તમને જણાવી દઈએ કે તમને માત્ર સન્માન જ નહીં પરંતુ સમાજ દ્વારા પણ તમારી ખૂબ પ્રશંસા કરવામાં આવશે. આ સિવાય તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારું પરિવર્તન લાવશે. હા મિત્રો, ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહી છે. તેની સાથે જ તમને ઘણા પૈસા પણ લાભ થશે. જ્યાં એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વેપાર વધશે. સિંહ રાશિવાળાઓ, તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારા માટે સારા ધન લાભના સંકેત છે. આ સાથે તમારી કારકિર્દીમાં પ્રગતિ થઈ રહી છે. સાથે જ તમને બઢતી અને પગાર વધારાનો લાભ મળી શકે છે. તમને વ્યવસાયમાં નફો મેળવવાની તક મળશે અને જેઓ વિદેશમાં કામ કરવા માંગે છે તેમને વિદેશમાં કામ કરવાની તક મળશે. સિંહ રાશિવાળા લોકોને આ સમય દરમિયાન ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે અને વ્યવસાય ક્ષેત્રમાં ધન લાભના સંકેત પણ મળી રહ્યા છે. આ સાથે તમારા બધા અટકેલા કાર્યો પૂર્ણ થશે અને કાર્યક્ષેત્રમાં અવરોધો દૂર થશે.
તેમજ આ સમય દરમિયાન પરિવારમાં શુભ કાર્ય થશે, જેનાથી મન ખુશ રહેશે અને પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. સિંહ રાશિવાળા લોકો હવે તમારા જીવનમાં ખુશીના દિવસો આવવા જઈ રહ્યા છે. અપાર ખુશીઓ મળવાની છે. ભગવાન શનિદેવની કૃપા તમારા પર સર્જાઈ રહી છે. તે જ સાથે જેઓ નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે પગારમાં સંપૂર્ણ વધારો થવાનો છે. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને હવે પૈસા મળવાની ઘણી તકો મળશે, જે તમારું જીવન બદલી નાખશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. સાથે જ તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. જેમને સંતાન જોઈએ છે તેમને સંતાનની ખુશી મળશે, જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે. હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિવાળા લોકોનું જીવન હવે બદલવા જઈ રહ્યું છે. ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે સંપૂર્ણ બાજુ પર છે. આ સૂચિમાં આગળની ભાગ્યશાળી રાશિ વૃષભ રાશિ છે. વૃષભ રાશિવાળા લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવની કૃપાથી તમને ખૂબ જ ટૂંક સમયમાં એક શુભ સંદેશ મળવાનો છે. તમે જે મહેનત કરો છો તેનો લાભ હવે તમને મળશે. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. તમારા અટકેલા કામ હવે સફળ થશે. મિત્રો સાથે તમારો સંબંધ વધશે. સાથે જ આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતા મળશે. હા મિત્રો, તમને તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. તમારા મધુર અવાજને કારણે તમારા બધા કામ પૂરા થશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહેશે, જેના કારણે તમારી પૈસાને લગતી બધી સમસ્યાઓનું સમાધાન થશે અને સાથે જ તમે વર્ષોથી રોકેલા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. મિત્રો, તમને જણાવી દઈએ કે વૃષભ રાશિવાળા લોકો તમારા પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહ્યા છે. તમે દિવસ રાત 4 ગણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં આગળ વધશો અને તમે હવે તમારી સફળતાનો ધ્વજ ફરકાવશો. ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે. મિત્રો, હવે આગળની ભાગ્યશાળી રાશિ છે ધનુરાશિ. ધનુરાશિવાળા જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને જલ્દી જ સારા સમાચાર મળવાની છે. હા મિત્રો, તમને હવે તમારી મહેનતનું ફળ હવે તમને મળવાનું છે. તમે સખત મહેનત કરી છે, હવે તમને તેનું ફળ મળશે, જેથી તમારી ખુશીનો પાર નહીં રહે. તમને એ પણ કહી દઈએ કે તમારા બધા અટકેલા કામ પૂરા થશે. તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની અપાર કૃપા તમારા પર રહેશે અને ભગવાન શનિદેવની કૃપાથી આ સમયે તમારી પૈસાને લગતી બધી સમસ્યાઓ દૂર થશે અને તમને પૈસા મેળવવાની ઘણી તક મળશે. શનિદેવ મહારાજના આશીર્વાદથી આ સમય તમારા પ્રેમ જીવનની સાથે સાથે તમારા વૈવાહિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે પણ સારો રહેશે. સાથે તમને નસીબનો ટેકો મળશે, જે કારકિર્દીમાં તમારી સ્થિતિને મજબૂત બનાવશે. તમારી કોઈ પણ ઈચ્છા પૂરી થઈ શકે છે. ધનુ રાશિવાળા લોકોને વિશેષ લાભ મળી શકે છે. મિત્રો, આ સમય દરમિયાન આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને અચાનક ધન લાભના સંકેતો પણ છે. મિત્રો, આ સમય દરમિયાન તમને વ્યવસાયમાં પ્રગતિ માટે લોન મળી શકે છે. સાથે સાથે પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે અને પરિવાર સાથે સારો સમય પસાર કરવાની તક મળશે. સાથે સાથે વાહન, જમીન વગેરે ખરીદવાની તક મળશે. માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા તમારા પર વિશેષ બની રહી છે. તે સાથે નોકરી કરતા લોકોને નોકરીમાં પ્રમોશનની સાથે પગારમાં વધારો કરવાની તક પણ મળશે. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી ધન રાશિની તમામ મુશ્કેલીઓ હવે સમાપ્ત થઈ જશે અને તમને તમારા જીવનમાં સફળતા મળવાની છે. એટલી બધી ખુશીઓ જે તમારું જીવન બદલી નાખશે.
હવે આગળની ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિવાળા મિત્રો, કુંભ રાશિવાળાઓ, ભગવાન શનિદેવ તમારાથી ખૂબ ખુશ છે. હવે તમને તમારા જીવનમાં એક મોટા સારા સમાચાર મળવાના છે, જે તમારું જીવન બદલી નાખશે. મિત્રો, તમને જણાવી દઈએ કે કુંભ રાશિએ જે પણ મહેનત કરી છે, હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે. તે જ સમયે તમારા બધા અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તે જ સમયે જે લોકો વ્યવસાય કરે છે તેમને વ્યવસાયમાં નફો મળશે, તો તેમને હવે દરેક બાજુથી નફો મળશે. કુંભ રાશિવાળા લોકો, હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ આવવાની છે. ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે નોકરી કરતા લોકોને શનિદેવની કૃપાથી ફાયદો થઈ શકે છે. આ સાથે તમને કોઈ મોટી સિદ્ધિ મળી શકે છે. હા, હવે તમે જે પણ કામ કરશો તેમાં સફળતાની આશા વધારે રહેશે. એટલું જ નહીં, તમને તમારી ઈચ્છિત નોકરી પણ મળવાની સંભાવના છે. તમારા વ્યવસાય માટે સુવર્ણ સમય છે, કારણ કે શનિદેવની કૃપાથી તમારી કારકિર્દીમાં પ્રગતિ થશે. તમને નવી તકો મળશે તેમજ બઢતી અને પગારમાં વધારો થવાની સંભાવના છે. કુંભ રાશિવાળા લોકો, હવે તમારા પર શનિદેવ પૈસાની વર્ષા કરવા જઈ રહ્યા છે. સાથે સાથે નોકરી કરનારાઓને બઢતી મળી રહી છે અને નોકરીમાં પગારમાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે જેઓ નોકરીની શોધમાં છે તેમને પણ ઈચ્છિત નોકરી મળશે. સાથે સાથે તમને જણાવશે કે જો તમારા કોઈ પણ જગ્યાએ પૈસા અટવાયા હશે તો તમને તે પૈસા પણ ટૂંક સમયમાં પાછા મળશે. સાથે સાથે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે અવરોધો સમાપ્ત થઈ જશે અને હવે તમારા જીવનમાં ખુશીઓ આવશે. કુંભ રાશિવાળા, તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર થઈ રહી છે. સમય તમારા હાથમાં છે. આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તમારા હાથમાંથી સમય ન જવા દો. તો મિત્રો, આ ભાગ્યશાળી રાશિઓ હતી જેમને ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે અપાર સુખ મળવાનું છે. તો મિત્રો, આજના વિડિયો માટે આટલું જ. ફરી મળીશું નવા વિડિયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય માતાજી, જય શનિદેવ મહારાજ.